નમસ્કાર દર્શક મિત્રો, આજે 30 માર્ચ હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર ફોરમ એટલે કે ગ્રાહક અદાલતમાં ફોરમનું કોરમ થતું ન હોવાથી કાર્યવાહી બંધ છે. 1500 થી 2000 જેટલા અરજદારો ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે. રાજ્ય સરકાર ફોરમનો કોરમ પૂરું કરવા માટે તાત્કાલિક નિમણૂક કરે તેવી માંગ ઉઠી છે. કચ્છને અન્યાયની પરંપરા અટકતી જ નથી. કચ્છના વિકાસની વાતો ભલે થતી હોય, પણ કચ્છના લોકોને રોજબરોજના પ્રશ્નો હલ કરવા માટે વહીવટી તંત્ર છેક ગાંધીનગરથી કચ્છને પછાત ગણે છે. કચ્છનું સરકારી અર્ધ સરકારી કોઈ પણ વિભાગમાં જાઓ, અડધો અડધ સ્ટાફની અછત હોય છે. તેને કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાય છે. પણ નેતાઓ બધું બરાબર છે, વિકાસ ચાલી રહ્યો છે તેવા દાવાઓ સતત કરતા રહે છે. આજે વાત કરવી છે કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર ફોરમની. કેન્દ્ર સરકારે ગ્રાહકોના હિતમાં 3 મહિનામાં તેમને થયેલ અન્યાય બદલ ન્યાય મળે તેવી વ્યવસ્થા ફોરમના સ્વરૂપમાં નક્કી કરેલ છે. પણ કચ્છમાં ઘણા સમયથી ફોરમ પૂર્ણ થતું ન હોવાથી હાલે લગભગ 1500 થી 2000 લોકો પોતાને થયેલ અન્યાય માટે ન્યાય મેળવવા ધક્કા ખાઈ રહ્યા છે. ફોરમના અધ્યક્ષ રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ હોય છે અને અન્ય 2 સદસ્યો જિલ્લાના જુદા જુદા ક્ષેત્રના અગ્રેસર સામાજિક કાર્યકર હોય છે. હાલે ભુજમાં આ તકરાર નિવારણ ફોરમમાં પ્રમુખશ્રીની જગ્યા તથા ફોરમના એક સભ્યની જગ્યા ખાલી છે. હાલે ફોરમમાં એક સદસ્ય કાર્યરત છે, એટલે કોરમને અભાવે કેસ ચાલતા નથી. વીમા કંપનીઓ દ્વારા નકારાયેલા ક્લેઇમથી દુઃખી થયેલ અનેક અરજદારો ન્યાય મેળવવા ફોરમમાં આવે છે. ગ્રાહકોમાં જાગૃતિ આવતી જાય છે, એટલે જ જાગૃત નાગરિકો અન્યાય સામે લડવા ગ્રાહક ફોરમમાં આવે છે. પણ રાજ્ય સરકાર દ્વારા ફોરમનું કોરમ પૂર્ણ કરવા માટે નિમણૂક સમયસર થતી ન હોવાથી લોકો ન્યાય મેળવવાથી વંચિત અથવા વિલંબ વેઠી રહ્યા છે. અને આ ફોરમનું હાલે કામ બંધ હોવાથી વારંવાર તારીખો ઉપર અરજદારોને ધક્કા થાય છે, તેમ પણ વર્તુળોએ વિગતો આપતા જણાવ્યું હતું. એડવોકેટ મનીષભાઈ દૈયાએ જણાવ્યું કે 2017થી ફોરમમાં કેસ બાકી છે. ખરેખર રાજ્ય સરકારે તથા કચ્છમાંથી ચૂંટાયેલ પ્રતિનિધિઓએ આવા પ્રશ્નો હાથ ધરી અને તાત્કાલિક નિવેડો આવે તે માટે કાર્ય કરવાની જરૂરત છે. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિ ચૂંટણી બાદ કાર્યકરોથી ઘેરાયેલા રહે છે, સતત પ્રવાસોમાં મિટિંગોમાં રહે છે અને તેમના માટે યોજનાઓ સંબંધી કામકાજની રજૂઆત હોય છે. પણ દરેક ક્ષેત્રમાં સામાન્ય લોકોને વહીવટી કામો, ન્યાય ક્ષેત્રના કામોમાં સરળતા થાય તે માટે પ્રશ્નોનો અભ્યાસ કરી તેના ઉકેલ માટે સમય બચતો નથી, જે કચ્છના લોકોની કમનસીબી છે. એક વાત એવી પણ વર્તુળોમાં ચર્ચામાં છે કે ગ્રાહક ફોરમ પૂર્વ કચ્છમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. ખરેખર આ વાતને સમર્થન મળતું નથી, પણ ચર્ચા ઉઠી છે તો કંઈક તો રંધાતું હશે. ભુજ બારના સેક્રેટરી એડવોકેટ ચિરાગ ઠક્કર સાથે વાત કરી તેમણે જણાવ્યું કે મારું નામ ચિરાગભાઈ ઠાકર છે અને હાલે હું સેક્રેટરી તરીકે ભુજ બારમાં મારી સેવા આપું છું. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ખરેખર જે છે એ કોરમ 3 વ્યક્તિની હોય છે, 2 મેમ્બર હોય છે અને એક પ્રમુખ હોય છે. પ્રમુખ હોય એ ડિસ્ટ્રિક્ટ જજ, કોઈ રિટાયર્ડ હોય અથવા જ્યુડિશિયલ કોઈ પણ રિટાયર્ડ ઓફિસર હોય છે, એમની પ્રમુખ તરીકે નિમણૂક થાય છે. છેલ્લે ઓઝા સાહેબ આપણે પ્રમુખ તરીકે હતા અને ઓઝા સાહેબની પણ સરકાર દ્વારા જે છે એ વધારાનો ચાર્જ અમદાવાદમાંથી આપેલો હતો. એટલે સમજી લો કે 10 દિવસ અમદાવાદ, 10-15 દિવસ અમદાવાદ હોય ને 10 દિવસ ભુજમાં હતો એવી રીતના. અને છેલ્લા 6-1 મહિનાથી એમણે રાજીનામું આપેલું છે અને એ પણ સરકાર દ્વારા એમનું કમિશન દ્વારા મંજૂર કરેલું છે. અને ત્યારબાદ 2 મેમ્બર દ્વારા હાલે કોરમ ચલાવવામાં આવતી હતી, પણ કોરમ છેલ્લા સમજી લો 1.5-2 મહિનાથી મેમ્બરની પણ જામનગરમાંથી બદલી થઈ ગઈ છે. હાલે એક જ મેમ્બર છે અત્યારે, જેથી કરીને આખું જે કોરમ પૂરી ન હોવાને કારણે જે છે એ કમિશનનું આખું જે છે એ અટકી ગયું છે, ટોટલી ઠપ થયેલ છે.
અને દિવસે ને દિવસે મેમ્બર એક હોવાને કારણે કોરમ પૂરી હોવાને ન હોવાને કારણે કોઈ કેસ ચાલતા નથી અને નવા કેસોનો ભરાવો થતો જ રહે છે, જેને લીધે અત્યારે ગ્રાહકોને કોઈ ન્યાય મળતો નથી. અમે સ્ટેટ કમિશનમાં કાયદા મંત્રીમાં એક પત્ર લખવાના છીએ આ બાબતે કે ભાઈ આ બાબતે જે છે એ અહીંયા રેગ્યુલર પ્રમુખ મળે, રેગ્યુલર મેમ્બર મળે, કાયમી મેમ્બર. જેમ કે અહીંયા જામનગરથી અહીંયા થોડાક દિવસ માટે વધારાનો ચાર્જ આપે છે એવી રીતના પણ કાયમી મેમ્બર મળે એ માટે અમે રજૂઆત કરશું 12 તરફથી. ક્યારે કરશો? અગાઉ રજૂઆત કરેલી જ છે કે ભાઈ જ્યારે ઓઝા સાહેબ હતા ત્યારે એમને વધારાનો ચાર્જ અમદાવાદમાંથી રહેલો હતો અને અહીંયા કેસનો ભરાવો થતો હતો ત્યારે અમે એક પત્ર લખેલો છે અને હવે સમજી લો ને કે થોડા દિવસમાં જ અમે કે એકાદ વીકમાં તમારી રજૂઆત થઈ જશે થઈ જશે. તો લોકોને આશા બંધાય. એકાદ વીકમાં અમે પત્ર લખશું. પણ અહીં કને જજીસ છે, રિટાયર્ડ જજીસને પોસ્ટિંગ આપવા ટકતા કેમ નથી? શું એવું પરિબળ છે અહીંયા એને એમને બારે જવા માટે ઈચ્છા કરે છે? પરિબળની વાત તો એ છે કે હવે એ સરકારશ્રીનો પ્રશ્ન છે અને એ બાબત સરકારશ્રીની વસ્તુ છે. સમગ્ર સમસ્યા સંબંધે એડવોકેટ મનીષભાઈ દહિયા સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે મનીષ જે દહિયા એડવોકેટ, હું ભુજ મધ્યે ગ્રાહક સુરક્ષા કોર્ટની અંદર વધારે પડતી મારી પ્રેક્ટિસ રહેલ છે અને ગ્રાહક સુરક્ષાના કેસોમાં હું વધારે પડતો એપિયર થાઉં છું. તેમાં પણ ફરિયાદ પક્ષે જ અરજદારો તરફે જ વધારે પડતો હું એપિયર થાઉં છું. 1200 થી 1300 કેસો પેન્ડિંગ પડેલ છે. જે છેલ્લા ઓઝા સાહેબ હતા ત્યારના સમયમાં જે 2012થી જે પેન્ડિંગ હતા એ 2015, 16, 17 સુધી નિકાલ થયા. ત્યારબાદ 17 પછીના કેસો હાલના તબક્કે એમને એમ પેન્ડિંગ હાલતમાં રહેલ છે. આપની વાત સાથે હું સહમત છું, કારણ કે અત્યારે પ્રશ્ન એવો થાય છે કે સરકાર દ્વારા જ્યારે પૂરતું કોરમ ભરતી કરવામાં આવેલ નથી, જ્યારે 2 મેમ્બરો અને એક પ્રેસિડેન્ટ હોય જ્યુડિશિયલ જે પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા હોય, હવે એ જે મેમ્બરો અને પ્રેસિડેન્ટ એ 3નો કોરમ પૂરો ન થાય તો જેના કારણોસર કોઈ કેસની કાર્યવાહી આગળ ચાલી શકતી નથી અને જેના કારણોસર ગ્રાહકોને લાંબા સમય સુધી ન્યાયથી વંચિત રહેવું પડે છે અને નામદાર કોર્ટમાં દર તારીખે આવી અને એમને એક ધર્મનો ધક્કો પડે છે. જે ખરેખર જોવા જઈએ તો અત્યારે હાલના સંજોગોમાં, હાલના સમયમાં ગ્રાહક સુરક્ષા કાયદાને લગતા કેસોનું પ્રમાણ વધી ગયેલ છે. ઇન્સ્યોરન્સને લગતા, બેન્કિંગને લગતા તમામ એવા બધા જે છે જેની અંદર ગ્રાહક સુરક્ષા કાયદાની અંદર સરળતાથી અને ઝડપી ન્યાય મળે. એ જે છે એ ગ્રાહક સુરક્ષા કાયદાની અંદર જ ઝડપી ન્યાય મળી શકે એમ છે. સિવિલ લિટિગેશનની અંદર જવું પડે તો વર્ષોના વર્ષો સુધી ન્યાય માટે લોકોને રાહ જોવી પડે, પરંતુ ગ્રાહક સુરક્ષા કાયદો એવો છે કે જેના માધ્યમથી લોકોને ટૂંક સમયમાં અને કંઈ પણ એવા ખર્ચ વિના ન્યાય મળી શકે છે અને તેઓની મુશ્કેલી દૂર થઈ શકે છે. પરંતુ હાલે જે સરકાર દ્વારા જે કોરમ જે પૂરું નથી જાળવવામાં આવેલો તેના કારણોસર લોકોને ખૂબ જ તકલીફ પડે લાગે છે. કચ્છને જેમ બધા જ ક્ષેત્રોમાં અન્યાય થાય છે, સ્ટાફની ભરતીઓ દરેક તમે જો દરેક ઓફિસમાં એક પણ છે. આ સંજોગો ઉપરથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે કે કચ્છની અંદર જે ન્યાયતંત્રમાં એવી એક કહેવત છે કે ન્યાયતંત્રમાં કચ્છ જેને પણ નિમણૂક આપવામાં આવે તો લોકોને કચ્છ એક જાણે સજાનો માધ્યમ છે એવી એક એમના માનસમાં એવી છાપ છે, જેના કારણોસર અહીં કોઈ રિટાયર્ડ જ્યુડિશિયલ ઓફિસર બનતે સુધી પ્રેસિડેન્ટ તરીકે આવવા તૈયાર થતા નથી અને જે કોઈ આવે છે એ ટૂંક સમય માટે આવે છે, ત્યારબાદ રિઝાઇન આપી દે છે અને જેના કારણોસર જે છે એ કચ્છના લોકોને ગ્રાહક સુરક્ષા કાયદાના જે લાભ છે એનો જે ઝડપી ન્યાયનો જે લાભ મળવો જોઈએ જે મળી શકતો નથી અને ખૂબ જ હાડમારી ભોગવી. એનું કારણ એક છે કે હાલના તબક્કે ઇન્સ્યોરન્સ કંપનીઓ મોટી પ્રીમિયમની રકમ વસૂલ કરે છે. જ્યારે ચૂકવવાનો આવે છે ત્યારે તે લોકો અન્ય કોઈ પણ બહાના બનાવી અને નામંજૂર કરે છે ગ્રાહકોના ક્લેમ. એનો એક મહત્વનું કારણ એ છે કે ઇન્સ્યોરન્સ કંપની હાલે જે છે એ પોતાની પ્રાઇવેટ ફાઇનાન્સો પણ ખોલી બેઠી છે અને જેની અંદર જે રકમ ફાઇનાન્સમાં ધિરાણ આપે છે એમાં એને 36% વ્યાજ મળે છે, ઇન્ટરેસ્ટ મળે છે. જ્યારે અહીં કને ક્લેમ્પમાં નામદાર કોર્ટ દ્વારા એમને જે હુકમ કરવામાં આવે છે એમાં 9% ઇન્ટરેસ્ટનો હુકમ કરવામાં આવે છે, જેથી દેખીતો ફાયદો છે તેમને
એટલે લંબાવે રાખે છે 27% ઇન્ટરેસ્ટનો દેખીતો તેમને ફાયદો છે. એના કારણોસર મહત્તમ ઇન્સ્યોરન્સ કંપનીઓ ક્લેમ ગ્રાહકોના રિજેક્ટ કરે. આના માટે સરકારશ્રીએ પણ કાયદાની જોગવાઈઓમાં થોડોક ફેરફાર કરવાનો જરૂરી છે અને નામદાર કમિશન દ્વારા પણ આવા જે ખોટા ક્લેમ્પો છે બિનતાર્કિક કારણોથી જે રદ કરવામાં આવે છે તેની અંદર સ્પેશિયલ ગ્રાહકોને કોસ્ટ અપાવવાના હુકમ કરવામાં આવે તો જ ઇન્સ્યોરન્સ કંપનીઓની આ જે છે મનમાની એ બંધ થઈ શકે છે. અમારી સરકારને એટલી વિનંતી છે, અમારું બાર પણ તેની સાથે ખાસ કરીને અમારા પ્રેસિડેન્ટ ને મંત્રીશ્રીઓ દ્વારા અગાઉ પણ જે પત્ર લખેલા છે અને અમે પણ સાથે રહી અને સરકારશ્રીને રજૂઆત કરશું કે વહેલામાં વહેલી તકે 2 મેમ્બર અને 1 પ્રેસિડેન્ટનું કોરમ પૂરું કરવામાં આવે જેથી ગ્રાહકોને ઝડપી ન્યાય મળી શકે. કચ્છના અરજદારો માટે તકરાર નિવારણ ફોરમનું સમયસર ગઠન કરી ન્યાય મળતો થાય તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વકીલશ્રીઓ તથા સામાજિક કાર્યકરોએ સરકારમાં અસરકારક રજૂઆત કરવી જોઈએ. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.